હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. એક સત્ય ઘટના. બાપ માટે દીકરી બધી હદ પાર કરી શકે છે. નમસ્કાર મિત્રો, આજે હું તમને એક સત્ય ઘટના વિશે જણાવવા માગું છું. હાલમાં જ મને આ ઘટના વિશે વાંચવા મળ્યું અને વાંચતા જ કંપારી છૂટી ગઈ. મને થયું કે હું તમારી બધા સાથે પણ આ શેર કરું. આ સત્ય ઘટના સચોટ રીતે વર્ણન કરે છે કે બાપ માટે દીકરી બધી હદ પાર કરી શકે છે. આ ઘટનાને બહુ વર્ષો થયા નથી. સાંજનો સમય હતો. પાવાગઢની તરફ જતી એક કારનું ભયાનક એક્સિડન્ટ થયું. કારનો રીતસર ભૂક્કો બોલી ગયો. કાર ચાલક આદમી રસ્તા પર પડ્યો હતો. તેમની આસપાસ લોહીના ખાબોચિયા ભરાયા હતા. આદમી તરત જ મૃત્યુ પામ્યો હતો. એ માણસના મૃતદેહ પર એક યુવતી રીતસર લવલવતી હતી. મારા બાપને કોઈ અમારા ઘર સુધી પહોંચાડી દો, મહેરબાની કરો. એ યુવતી આસપાસના લોકોને અને આવતા જતા વાહનો તરફ જોઈને આજીજી કરતી હતી, પણ કોઈએ યુવતીના પિતાના મૃતદેહને એમના ઘર સુધી પહોંચાડવા તૈયાર નહોતું. આ કળયુગમાં પુણ્યનું કામ કરવા જતાં તીસરી થાય એ ડર આજની જેમ બધાના મનમાં હતો. યુવતી પોતાના બાપની લાશ પર આંસુડા પાડતી બેઠી હતી, લાચાર. એવામાં રાજુભાઈ નામના એક માણસ પોતાની કારમાં એ દીકરીના પિતાના મૃતદેહને લઈ એમના ઘર સુધી મૂકવા તૈયાર થયા. ક્યાં રહો છો? રાજુભાઈ નામના એ આદમીએ સવાલ કર્યો. કેશોદ. હું અને મારા પપ્પા પાવાગઢ દર્શન કરવા આવતા હતા. એક્સિડન્ટમાં મને બહુ વાગ્યું નથી, પણ મારા કહી એ યુવતી ફરી ધ્રુસકે રડી પડી. રાજુભાઈએ એને સાંત્વન આપ્યું. કારની પાછલી સીટ પર યુવતી પોતાના પિતાના મૃતદેહને લઈને બેઠી. પિતાનું માથું તેણે પોતાના ખોળામાં રાખ્યું. કાર ચાલવા લાગી. રાતના અંધારામાં પૂરપાટ વેગે કાર જતી હતી. અચાનક યુવતીએ પોતાના બાપના મુખ સામે જોતાં એકદમ કરુણ સૂરમાં ગીતના સૂર ઉપાડ્યા. જાણે આખું વાતાવરણ થંભી ગયું. સૂર એવા તો કરુણતાના હતા અને દર્દના ગળણામાંથી ગળાઈને આવતા હતા કે ઘડીભર તો કાર ચલાવતા રાજુભાઈને પણ કંપારી છૂટી ગઈ. રાતના 2 વાગે કાર કેશોદ પહોંચી. યુવતીના કહેવા પ્રમાણે રાજુભાઈએ કારને કેશોદની ગલીઓમાં લીધી. ભાગતી રાતે કેશોદ આખું ગાઢ અંધકારભરી નિંદ્રામાં પોઢેલું હતું. કસમયે આવેલા અને પ્રકાશનો ધોધ વહાવતા વાહનને જોઈને સૂતેલા કૂતરાઓ ઘડીભર ભસ્યા અને પછી એ પણ શાંત થઈ ગયા. ક્યાંય કોઈ જાતનો અવાજ નહોતો. આખરે સામે દેખાતા એક નાનકડા ઘર આગળ યુવતીએ કારને થોભાવી. બહાર નીકળીને તેણે કહ્યું, આ સામે દેખાય તે અમારું ઘર. તમે અહીં રહો ત્યાં હું બાજુમાંથી ઘરની ચાવી લેતી આવું. આમ કહીને તે યુવતી પડોશના કોઈ ઘરમાં આપેલી પોતાના ઘરની ચાવી લેવા ગઈ. રાજુભાઈ કારમાં જ તેની રાહ જોતા બેઠા. રાહ જોતાં 15 મિનિટ વીતી ગઈ, પણ યુવતી ન આવી. ખેર, કદાચ ચાવી જડતી નહીં હોય એમ વિચારીને રાજુભાઈએ મન વાળ્યું, પણ એમ થતાં તો અડધી કલાક વીતી ગઈ. એક ચાવી લેવામાં આટલી બધી વાર? પણ રાજુભાઈ પાસે રાહ જોવા સિવાય બીજો ઉપાય પણ શો હતો? પણ હવે તો પોણી કલાક અને છેવટે 1.25 કલાક, 1.5 કલાક વીતી ગઈ, પણ યુવતી ન આવી. હવે તો રાત પણ પૂરી થવા આવી હતી અને બાજુમાં રહેતા સ્ફૂર્તિલા માણસો પણ ઉઠવા માંડ્યા હતા. રાજુભાઈએ થોડીવાર વિચાર્યું અને પછી કારમાંથી બહાર નીકળીને આજુબાજુના લોકોને ખબર આપી અને કહ્યું કે અમે આ ભાઈનો મૃતદેહ લઈને આવ્યા છીએ.
જેનું અકસ્માતમાં મોત થયું છે. સૂતા હતા તે ઉઠ્યા અને ઉઠેલા તરત દોડ્યા. બધા આવ્યા પછી કારમાંથી મૃતદેહને બહાર કાઢ્યો, તાળું તોડી અને મૃતદેહને ઘરના એક ઓરડામાં સુવડાવ્યો. આ ફોટામાં રહેલી યુવતી કોણ છે? તેમણે બાજુમાં ઊભેલા લોકોને પ્રશ્ન કર્યો. એ આ મરનાર ભાઈની એકની એક દીકરી હતી, જે 3 વર્ષ પહેલાં અવસાન પામી છે. બાજુમાં ઊભેલામાંથી એકે જવાબ આપ્યો, શું વાત કરો છો? એ શક્ય જ નથી. રાજુભાઈના પગ તળેથી જમીન સરકવા લાગી. અરે, આ જ દીકરી એના બાપના મૃતદેહને અહીં કેશોદ સુધી લઈ આવી છે. પોતાના બાપનો મૃતદેહ અજાણ્યા વિસ્તારમાં રજડાઈ ન જાય એ માટે પ્રેતાત્મા બનીને એ મૃતદેહને ઘર સુધી પહોંચાડનાર આ દીકરી હતી. આ તાકાત છે બાપ દીકરીના પ્રેમમાં. ખરેખર આ સત્ય ઘટનાએ સાબિત કરી દીધું કે બાપ માટે દીકરી બધી હદ પાર કરી શકે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.